સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે। જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે। લોકો અણિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ, પાણી, જીએસટી અનેક મુદ્દે જડી વરસાવે છે। જે રીતે ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો। ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલ્યા પછી ઓર વર્ગ વિગ્રહ ઊભો થાય, કમલમ પર ટોળાઓ ભેગા થાય, ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવાની પાલખી ઉપાડવાની છે જે ગઈકાલ સુધી અમને ગાળો આપતા હતા? શું અમે ગાભા પાર્ટી છીએ? અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે। જે ભૂતકાળ હતો એમાં અહંકાર સાથે, ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવાનો, બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો અને પછી ભાજપ જીતતું હતું। એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે અને અહંકારથી કહેતા 5-5 લાખ। હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે। પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા, પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું। હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું। કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે। હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો, અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળ પ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા। પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે શું કરીએ? ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો, એ પાટીદાર આંદોલન વખતે એમણે કર્યું। જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું, કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો। પાલીતાણામાં, ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે, આવી વાત આવી। કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા, એમણે ફરિયાદ આપી, મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે, આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ? આની તપાસ કરો। પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું, કોઈ તપાસ નહીં। આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપતા। ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે, કારણ કે એમના અધિકારના પૈસા હતા, નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના। એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા, એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે। વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો, તો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા, માટે આદિવાસી સમાજ નારાજ છે।
આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત, એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, આ એમના ભવિષ્ય સાથે ચેડા છે. એટલે આદિવાસી સમાજ નારાજ. ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થયું. કોઈ પણ રાજા મહારાજાને, રાજા મહારાજામાં રાજપૂતો હતા, કારડિયા સમાજના આગેવાનો હતા, કાઠી દરબારો હતા, નાડોદા સમાજના હતા, બક્ષીપંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા. આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં ભીલ રાજાઓ હતા. પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું. એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજાએ, એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળિયા છે, જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. એમણે ગાય માટે, માતૃભૂમિ માટે, બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વહોરી હતી. અને એમ છતાં આવું નિવેદન, અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બદલ્યા. આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો હતો. આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળું નીકળશે. એટલે એમણે ભારતીય જનતા પાર્ટીએ એક તરકીબ રચી કે આપણે એમ કરો ને, કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો, સ્પર્ધા જ ન થવા દો, એટલે આપણને કોઈ હરાવી નહીં શકે. અમને પણ આની ગંધ આવી ગઈ હતી અને હવે તો બરાબર ઓળખીએ છીએ. હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો, અમારા વોર રૂમના સાથીઓનો, અમારા જિલ્લાના આગેવાનોનો. ખૂબ ચીવટ રાખી, ખૂબ ચિંતા રાખી અને એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી. 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા. 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં. આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, એ ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી એ દિવસથી ભાજપને ફાળ પડી હતી. કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ, ખાસ કરીને પાટીદારો, એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી.
અને બૌદ્ધ સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે એમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે. સરકારે જાહેરનામા બહાર પાડવા પડે, કાળો વાવટો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે. એમ છતાં આ કામ કરવામાં આવે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી, યુવાન, જીતી જશે આ ડર લાગ્યો. એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યૂ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યૂમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે. અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાવ, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે આ ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને, કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય, એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. એફિડેવિટ કરાવી. કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી. એક નહીં, 3 ફોર્મ રજૂ થયા હતા. ત્રણેય ટેકેદારને, એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ, 4 પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે. પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી, અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી કોઈ મીડિયાને મળતા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, એને ગુમ કરે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત, કોઈ વ્યક્તિ મુકરર થાય, ના પાડે કે મેં આ નથી કર્યું, તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે. અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ, માટે એને હાજર કરો. 1 દિવસનો ટાઈમ અપાય છે. એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવારના આવે છે અને કહે છે કે હું આવી જઈશ. ફરી કોઈક કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હાથગંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાબુભાઈ માંગુકિયા અને શ્રી ઝમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો, પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે એ કહે છે કે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે. આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું, એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો. નહીં બોલાવાયા. એક આવી જ ઘટના આ જ પ્રકારની કે જેમાં ટેકેદારોએ કહ્યું કે આ અમારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈનું ફોર્મ રદ કરો.
2 ટેકેદારો જાય છે. 2012ની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ 2 જણા જઈને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી, માટે આનું ફોર્મ રદ કરો. સેમ પરિસ્થિતિ અહીંયા. સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપ્તામાં નથી, ક્યાંય ભાગી નથી ગયા, ત્યાં હાજર છે અને ત્યાં ને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે. કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાળાનું ફોર્મ આ કારણોસર રદ કરો. 2 વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે. પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસરનું. આ જ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે? બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, એટલે કે બંને હાજર છે. તેમજ ઉમેદવારી પત્ર નંબર 25 ભાગ 2ના ક્રમ 10 પર ગીતાબેન મનોજભાઈ જરીવાળા તેમની નામે સહી થઈ છે, તથા ઉમેદવાર પત્ર નંબર 26ના ભાગ 2ના ક્રમ નંબર 1 પર 52 પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાળાના તેમના નામે સહી થઈ છે, જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી. આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી 15 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરત 159 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર 25 અને ઉમેદવારી પત્ર 26 સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધા અરજી અનુક્રમે 1 અને 2 ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી. વાંધા અરજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર 25 અને 26 સ્વીકાર કરવાથી હુકમ કરું છું. આની નકલ હું આપને આપીશ. આ સહી સાથેની આ જજમેન્ટ છે. શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું, એટલે કાયદો જુદો. આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે, એટલા માટે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી. આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ટેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ. 4 મુદ્દા ઊભા થાય છે. પહેલું તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય, બંધારણ પણ કહે છે. આ જ પ્રકારમાં જો સુરતમાં જ 159 વિધાનસભામાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ? બીજી બાબત, જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ ફોટા બધું જ આપ્યું છે. એટલે એવું નથી કે એને ખબર નહોતી. બીજી વસ્તુ, આજે મારી સહી કદાચ કોઈક જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય તો મને હું સપનું આવે કે આ ખોટી કોઈએ કરી છે? ક્યાંથી તમને ખબર પડી? કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો. 4 ને એક સાથે સપનું આવે છે કે અમારી કંઈક ખોટી સહી કરી છે. 4 જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો. 4ની અરજી આઈડેન્ટિકલ, એક સરખું લખાણ કે અમારી સહી નથી. 4 જણા એક જ માણસ પાસે એફિડેવિટ કરવા માટે જાય છે, નોટરી પાસે. 57, 58, 59 અને 60 ચારેયના નંબર ઉપરાઉપરી એક સાથે પડે છે. આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો? આ સ્પષ્ટ છે કે આ કનાવેન્સ હતું,
ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધા થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે. પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે, એ દેશ માટે જરૂરી છે. આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે. 17 પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા, કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા, પણ નિષ્પક્ષ ચૂંટણી વિશે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. આ વખતે લીડિંગ ન્યૂઝપેપર, દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો, દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે. ભાજપવાળાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે. મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1/11 બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે.